ઓમ ગણેશ હર હર મહાદેવ। હોળિકા દહન ક્યારે કરવાનું છે? 2 તારીખે કે 3 તારીખે હોળિકા દહન, અથવા તો પૂર્ણિમા ક્યારે છે? 2 તારીખે છે કે 3 તારીખે છે? હોળિકા દહનના સમય પાછળ જે શાસ્ત્રનો નિયમ છે એ શું છે કે શું નહીં, દેશકાળ પ્રમાણે, સ્થાન પ્રમાણે આ વખતે હોળિકા દહનનો સમય શું રહેશે, આજે હું તમને શાસ્ત્રના પ્રમાણ સાથે અને થોડું કદાચ આ વિષયમાં જે લોકોને જ્ઞાન નહીં હોય થોડું એવું લાગશે કે આ થોડું કોમ્પ્લિકેટેડ અથવા તો કન્ફ્યુઝન વાળું છે, પણ હું તમને બહુ સહજ ભાષામાં પછી વિડીયોના અંતે કહી દઈશ કે કેવી રીતે તમારે આને સમજી લેવું અને કયા ટાઈમે હોળિકા દહન કરી લેવું। જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે શાસ્ત્ર શું કહે છે કે પ્રદોષ વ્યાપિની ગ્રાહ્યા પૂર્ણિમા ફાલ્ગુની સદા તસ્યા ભદ્રામુખમ ત્યક્ત્વા પૂજ્યા હોલા નિશાસુખે। તો પહેલો નિયમ છે કે ભદ્રાના મુખનો ત્યાગ કરીને જ હોળિકા દહન થાય, એટલે જ્યારે ભદ્રાનું મુખ હોય ત્યારે હોળિકા દહન થાય નહીં। બીજા નંબરમાં કે હોળિકા દહન ક્યારે થાય? તો ફાગણ પૂનમે જ થાય। તો આ વખતે જે પૂર્ણિમા છે એ ક્યારે શરૂ થાય છે? 2 માર્ચ સોમવારે, અને એ પૂર્ણિમા પ્રદોષ વ્યાપીની એટલે કે પ્રદોષ એટલે કે 14ની સાથે પૂનમ છે। અને ભદ્રાનો સમય શું છે? તો 2 તારીખે જે ભદ્રા છે એ સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ શરૂ થાય છે, 5:52, અમુક જગ્યાએ 5:47 છે। અને એ ભદ્રા પરિપૂર્ણ એટલે કે પૂરી ક્યારે થાય છે? તો 2 તારીખની રાત્રિએ અને 3 તારીખની વહેલી સવારે 5:29 ભદ્રા પતી જશે એટલે કે સમાપ્ત થશે। તો ભદ્રાના મુખનો સંપૂર્ણ રીતે ત્યાગ કરી અને ભદ્રાના પૂંછનો જે સમય એટલે કે ભદ્રા જ્યારે પૂરી થવા આવે અથવા તો પૂરી થઈ ગઈ હોય એ વખતે જ હોળિકા દહન કરી શકાય। એટલે સરળ ભાષામાં તમને કહું તો હોળિકા દહન આ વખતે 2 તારીખની રાત્રે 3 તારીખની વહેલી સવારે 5:29 પછી તમે કરી શકો છો। આ શાસ્ત્ર મત। બીજો એક નિયમ છે, ખાલી આટલો નિયમ નથી, બીજો પણ નિયમ છે। એ કયો નિયમ છે? કે જ્યારે આવા યોગ સંયોગ રચાતા હોય એ વખતે બીજા નંબરનો નિયમ એવું કહે છે કે જ્યારે પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા તિથિ શરૂ થતી હોય અને હોળિકા હોય ને પાછું ભદ્રા હોય, તો એમાં શું કહ્યું છે કે જે 3:30 પ્રહરનો જે સમય હોય, આપણે જે 4 પ્રહર કહીએ છીએ, અહીંયા એની વાત છે કે 3:30 પ્રહર જ્યારે વીતી જાય એટલે કે 3:30 પ્રહર જ્યારે પતી જાય એના પછી જ્યારે થોડો અડધો પ્રહર બાકી હોય, ચોથા પ્રહરની વાત કરું છું, એ સમયમાં તમે હોળિકા દહન કરી શકો। એટલે 2 તારીખે સાંજે જ્યારે પૂનમ તિથિ શરૂ થશે અને એની સાથે સાથે જેમ સૂર્યાસ્ત થશે એમ પ્રહર પણ બધા શરૂ થશે। તો તમે જોવા જાઓ તો ચોથા પ્રહર અથવા તો 3:30 પ્રહરનો અધિક સમય નીકળી જશે, આ બાજુ ભદ્રા પરિપૂર્ણ થશે। એટલે જોવા જાવ તો જે હોળિકા દહનનો સમય છે ને એ 2 તારીખની રાત્રે અને 3 તારીખની વહેલી સવારે કરવાની રહેશે। આ એકદમ સહજ, સરળ ને સિમ્પલ તમને સમજાવ્યું। હવે ખગોળીય કે ભૂગોળીય કે ગાણિતિક અથવા તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અથવા તો મુહૂર્ત શાસ્ત્ર પ્રમાણે હવે શું છે કે દરેક જગ્યાએ સૂર્ય ઉદયનો સમય અલગ હોય, દરેક જગ્યાએ સૂર્ય અસ્તનો સમય અલગ હોય છે। તો જે પૂર્વ ભારત છે એમાં અને પશ્ચિમ ભારત છે એમાં 2 જગ્યાએ અલગ અલગ હોળિકા દહનનો સમય છે। એટલે તમે જે સ્થાનમાં રહેતા હોય, તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાંના પંચાંગનો પ્રયોગ કરજો, અથવા તમારી આજુબાજુ કે તમારી જાણકારીમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણો હોય તો એમના જ્ઞાન દ્વારા તમે હોળિકા દહન તમે કરી શકો છો। હવે એ સિવાય અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું ચાલી રહ્યું છે કે હોળી હોય ત્યારે તમારે ઘરની બહાર ના નીકળવું, છોકરાઓને બહાર ના કાઢવાના, આ ને તે, એના ઉપર પણ આપણે સત્સંગ કરીશું સ્પષ્ટ ભાષામાં શાસ્ત્રના પ્રમાણ સાથે। હોળીમાં તમે શું પધરાવી શકો છો અને જે કંઈ પણ એની આખી પ્રોપર શાસ્ત્રોક્ત વિધિ છે। જો તમને આજનો આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।